જય શ્રી કૃષ્ણ બધાને। તો જો ઘરનું ટોટલ બધું કામ થઈ ગયું હે અને શિવન્યા પપ્પા ઓલ વાડી દવા છાંટો વયા ગયા હે અને મારા બીનને હક નથી થતું ને ઠેકડા મારે પડી દીકરા હાય કેતા હાય જય શ્રી કૃષ્ણ બેન રિહાઈ જતા મોબાઈલમાં વિડીયો ચાલુ હોય ને તો નથી બહુ જોઈએ હું રિહાતી ન કરતા હે ને અદપ વારી અને આખું એઠ્યું કરી જાય અને કોઈ હું બોલે જ નહીં હો રિહાય ને તો આપણે કહીએ કે બેન રિહાઈ જતા તો એમ રિહાય બેન શું કરે તું આસન કરે ક્યું આસન કરે હા જો વાપરી જાય પગ યોગ્ય હલવાળો ક્યાં યોગ્ય પગ જો હલવાળો જો જોયું જોયું હા હવે ના નાખતી ત્યાં ક્યાં નહીં નાખું આમ જો આબા કરી દેમો મારો દીકરો આબા કરી દેમો ને રામ રામ બધાને। તો જા પાછો આ વાડી આવી ગયો હું જીરામાં દવા છાંટવાની છે આજે અને આપણે પાહત્ર જીરામાં છે ને નરવાઈની દવા મારી અહીં જીરામાં બગાડ ના બે છે અને કંઈક આવું છે આપણું પાહત્ર જીરું અને આજ તો ભાઈ તડકો છે ને બીજી રીતનો તડકો છે જો સવારે થોડી થોડી જાકર આવી હતી બહુ તો નહોતી આવી પણ તવિયું તૈપું નામી। હવે જો પંપ ને બધું તૈયાર થઈ ગયું દવાનું દ્રાવણ બનાવી લીધું હવે પંપ ભરી અને ખરીને છાંટવાનું ચાલુ પેલી છટાઈ જાય બપોર થાય થોડોક પંપ ઓછા થઈ જાય વળી બપોર પછી થોડીક છાંટ્યું હાલો તો હું હે દવા છાંટી દઈ જીરામાં। હવે જો અમે બપોરા કરવા બેસી ગયા નહીં આજે માએ બપોરામાં દાળ ભાત પાપડ ને ફરફર ને એવું બધું બનાવ્યું છે તો આજે ખાલી દાળ ભાત જ ખાવાના છે નીકળી મોજ ખાવી પીડી ફરફર હાલો તો અમે જમી લઈએ હવે। તો જો અટાણ હે ને બપોરના 12 વાગ્યા હે બરોબર અને અમે ખાવા બેસી ગયું મારી દીકરી બે એને પપ્પા ના હોય એટલે જરૂરી ના હોય અમારે એક રોટલા જ કરવા આમ ગમે એ બનાવી લઈ મારી દીકરી બેન ખાવામાં શું બનાવ્યું આપણે હે જો ચિપ્સ બનાવી અને ચટણી બનાવી ચટણીમાંથી જો ધુવાળા નીકળે ઘરમાં ગરમ હે બાકી ને બેન ખાવું ને તારે કે નથી ખાવું ચાય ચાય પીવી ને તો જત સાહે આજ હવારી ઝાકર બહુ આવી હતી ને સાહીમાં લાઇટમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો તે મોડી લાઇટ આવી અને લાઇટ આવી ને તીકાણી પછી સાહ થઈ તો અટાણે ને રૂંઢાના 3 વાગ્યા હે અને ભીંને પાડીને વાં જો એક ધારી આમ બાંધી હતી પાડીને વાં બાંધી અને બેનને ખાવું હે મમ તો આજ કોથળી હોય એટલે આજ કોથળીયું થઈ રહ્યું હે નહીં બેની હતી બપોર મારે ખાઈ ગઈ અને હવે છે ને માંડવી હેકવી હે કાન બેન હા હાલો માંડવી હેકું ને લઈ લે રહોડામાં લઈ લે થોડીક માંડવી હેકવા મૂકી એક ડબલું એમાં મૂક્યું ને પાછું એક ડબલું લઈ જાય લાઈ બેટું લઈ હેકી દઉં મારી હા લઈ હેકી દઉં ખાઉં આમાં લઈ લે ખા આ હેકી દઉં અને આ લોયું છે ને બહુ જ જબરું હે પણ શું કરે બીજું એ કંઈ લોયું હે ને ત્યાં આમાં હેકવી પડે નકર હું કાંઈ એમ જો હું હેકતી ચીકું હે ને શિવન્ય હેકાય છે। હાલો તો જો હું રૂંઢેવલી વાડીએથી આવતો રહ્યો હતો દવા છાંટી થોડીક દવા છાંટવાની બાકી છે એ કાલે જઈને છાંટી અને બીન મારા ખોરામાં ચડી ગઈ છે અને આ બનાવે આજ પનીરનું શાક પાછું પનીરનું શાક બધા કે આ તો પણ બે જણા ખાધોકડા કે બતાવી દી બધાને પનીરનું શાક બની ગયો અને આને ક્યાંય હખત આમાં લાઈટ છે ને એટલે કલર ડીમ આવે ઓમ કેવો ઘાટો કલર છે બેન તું રોટલી કર દે ને અમે બે જણામાં મોબાઈલમાં વિદ્યા જઈ તું રોટલી કર દે ને કામ કરતી રોટલી કરતી આ ગરમા ગરમ હું ખાતો એ તો કાયમ પાટલો લઈને તો બેન હા હાલો તો ખાઈ લીધું અને હવે જો ભાણા કરવાનો વારો આવ્યો આજ તો ભાણાય બહુ જાજા છે અટાણે
બસ હમણાં તો જો કોઈ કામ હોય નહીં, ઘેરે ને ઘેરે હોય. હું ડ્રેસ સીવતી હોઉં, સીવનની આડા આવતી થતી હોય, વળી ગધેડો કરે તો વળી મનાવતી હોઉં. અને ઘેરે હોય ને શિવાની અને પપ્પા ઓલ વાડી દવા છાંટવા ગયા હોય, એ ન્યા હોય અને જો અટાણે રમે ફરી. એટલે રમવું બેન, તારે રમવું ને? રમજો એ કેમ રમે? કે રમતા રમજો એ કેવું આવડે એ ચોકલી ને એ ગીત હાલતું કર દો માં.